તો સુરતમાં મારામારીના વોન્ટેડ આરોપીઓની ઉત્તરાયણ પોલીસે કરી છે ધરપકડ। ઉત્તરાયણ વિસ્તારમાં ફરિયાદી સાથે મારામારી કરનાર આરોપીઓ ઝડપાયા છે। આરોપી સોહેલ શેખ અને સમીર શેખની ઉત્તરાયણ પોલીસે કરી છે ધરપકડ। મારામારી કરનાર બંને આરોપીઓને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન। બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। महत्वना समाचार सूरतમાં મારામારીના વોન્ટેડ આરોપીઓની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે। ઉત્તરાયણ વિસ્તારમાં ફરિયાદી સાથે મારામારી કરનાર આરોપીઓ ઝડપાયા છે। આરોપી સોહેલ શેખ અને સમીર શેખની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। રશ્મિ, સુરતમાં મારામારીના વોન્ટેડ આરોપીની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે, શું છે સમગ્ર મામલો? જી, જે પ્રકારે ઉત્તરાયણ પોલીસે મારામારીના બે વોન્ટેડ આરોપીની વરાછા વિસ્તારમાંથી ધરપકડ કરી છે। 2 દિવસ અગાઉ જે ફરિયાદી છે તે મોટા વરાછા પોલીસ ચોકી જે છે તેની પાછળના ભાગે ક્યાંક ગાડી મૂકવા બાબતે આરોપીઓ સાથે રકઝક થઈ હતી અને આરોપીઓએ ગુસ્સામાં આવીને ફરિયાદીને માર માર્યો હતો, જેના કારણે ફરિયાદીને ફ્રેક્ચર થયું હોવાનું પણ માહિતી સામે આવી છે। જે આ માથાભારે આરોપીઓને બાદમાં જે ઝઘડો કર્યા બાદ નાસી છૂટ્યા હતા, જેથી ઉત્તરાયણ પોલીસે બંને આરોપીઓની વરાછા વિસ્તારમાંથી ધરપકડ કરી છે। આરોપી છે સોહેલ શેખ અને સમીર શેખ, જે ચિકન વેચવાનો ધંધો કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેઓને ગઈકાલે ઘટના સ્થળે લઈ જઈ તેઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। રશ્મિ, જે આરોપીઓ ઝડપાયા છે અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ? તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? જી, હાલ સુધી તો તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે। રશ્મિ, કહી શકાય કે બંને આરોપીઓને ઝડપી અને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આગળ પણ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળશે, આપને શું લાગી રહ્યું છે? જી, જે પ્રકારે જે પોલીસ ચોકીની જે છે તેની નજીકમાં જ આરોપીઓએ મારામારીની જે બનાવ બન્યો હતો, જેના કારણે પોલીસે આ આરોપીઓને ઝડપીને તેઓને કાયદાનું પણ ભાન કરાવી છે, જેથી તેઓ જે આગામી સમયમાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ના કરે તે બાબતે જે આરોપીઓને જે કાયદાનું ભાન કરાવવામાં આવેલું છે। બિલકુલ થી રશ્મિ, જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સ્થાનિકો જે સુરતવાસીઓ છે તેઓ દ્વારા શું પ્રતિસાદ આપવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને જોતા? જી, જે પ્રકારે ઉત્તરાયણ પોલીસ દ્વારા આ મારામારીના જે આરોપી છે તેઓ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિકો દ્વારા પણ જે સંતોષ વ્યક્ત કરવામાં આવેલો છે। જી રશ્મિ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરત ખાતે મારામારીના વોન્ટેડ આરોપીઓની ઉત્તરાયણ પોલીસે કરી છે ધરપકડ। ઉત્તરાયણ વિસ્તારમાં ફરિયાદી સાથે મારામારી કરનાર આરોપીઓ ઝડપાયા છે। આરોપી સોહેલ શેખ અને સમીર શેખની ઉત્તરાયણ પોલીસે અટકાયત કરી છે। સાથે મારામારી કરનાર બંને આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું।